વેલકમ બેક ટુ પહેલી માહિતી ફોરેસ્ટ વન રક્ષક બીટ ગાર્ડની નવી અપડેટ આવી ગઈ છે. તો આપણે આ વિડીયોની અંદર બીટ ગાર્ડની સીઆરબીટી પ્રથમ તબક્કાની પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, બીટ ગાર્ડની શારીરિક કસોટી ક્યારે લેવાશે તેની ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આની અંદર બીજી વસ્તુ કે જે ફાઇનલ આન્સર કી સામે જે ઓબ્જેક્શન જે આપવામાં આવ્યું છે તે ઓબ્જેક્શન સામે પણ સુધારા વધારા થઈને જે એની પણ ફાઇનલ આન્સર કે આવવાની છે તે પણ ક્યારે આવશે તેની પૂરી માહિતી આપણે મેળવી લઈએ. તો વિડીયોને અંત સુધી જોજો, બધી જ માહિતી તમને મળી જશે. તો દીપક રાંજાની દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ 1100 પ્રશ્નો સામે ઊભા થયા છે ઓબ્જેક્શન. 31 મે સુધીમાં ફરીથી ફાઇનલ આન્સર કી જાહેર થશે અને 10 થી 12 જૂનની આસપાસ આવી શકે છે ફાઇનલ પરિણામ. ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ ફિઝિકલ પરીક્ષા અંગે લેવાશે નિર્ણય. તો ફિઝિકલ પરીક્ષા અંગેનો નિર્ણય કશો પણ લેવાયો નથી, કેમ કે હવે આવશે ચોમાસું અને ફાઇનલ આન્સર કે એની સામે પણ ઓબ્જેક્શનના કારણે ડિલે થયું છે બધું, એટલે બનતા સુધી ચોમાસા પછી જ આવશે જે ફિઝિકલ એક્ઝામ, અત્યારે આવવાની નથી. અને 10 થી 12 જૂનની આસપાસ જ આ જે પરિણામ છે તે જાહેર થશે અને 31 મે સુધીમાં ફાઇનલ આન્સર કે સુધારા વધારા થઈને જાહેર થઈ જશે. તો સંભવિત ફિઝિકલ એક્ઝામ જે છે તે જતી રહેશે ચોમાસા બાદ, એટલે કે સંભવિત નવેમ્બરની આસપાસ થઈ શકે છે. આ જ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરી દો. લાગતા વળગતા ઉમેદવારોને પણ તેનો લાભ થાય તે રીતે તેમને પણ શેર કરી દો.